અને ભૂલા પડ્યા છીએ તો કબૂલાત કરી લઈએ ને, એટલે પોલીસવાળા પણ ગુનેગારને છોડી દે. શું છોડી દે? એને મારવાનું મૂકી દે. કબૂલ થઈ ગયું હતું કે હા હવે એને મારવાની સજા પૂરી થઈ ગઈ, અને ઓન ટેબલ એ ગુનો કયા પ્રકારનો છે એને લાગુ પડે એ સજા. એમાં આપણને સજા મળી છે. આ કંઈ ચાલુ આઈટમ નથી. મંડ્યા 2-2 5-5 મકાન, 2-2 ઘંટીઓ, 2-2 5 ને 2-2 5 ને 2 બચ્ચા ને વળી પાછા 2 હાજી ને 2 વળી પાછા 2 ભાઈ ને. આ સિટિંગ સેટિંગ એ કાંઈ આપણાથી થાય એવું નહોતું. પણ આ અટવાણા છીએ એટલે જાવું ક્યાં? કરવાનું હતું એ યાદ ન લીધું અને નથી કરવાનું એ રસ્તે ચડી ગયા. એટલે બધા એ પાછળ 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 ગોતતા ગોતતા આવ્યા કે આ સંતોની માં હતી, આ વિદ્વમાન પુરુષોની માં હતી. સનાતન ધર્મની જે મૂળ મર્યાદાઓ છે એ માતા પિતાની છે. અસંગા યુગના શિવ અને શક્તિ એની મર્યાદાઓ, પણ માતા ને પિતાની જ મર્યાદા છે. અસંગા એક સંકલ્પ નામની સૃષ્ટિ, નૈણની સૃષ્ટિ, વેણની સૃષ્ટિ, મંથનની સૃષ્ટિ. અસંગા સૃષ્ટિમાં ભગવાન શિવજી કાર્તિક મહારાજને સંકલ્પ દ્વારા પ્રગટ કરી શક્યા. એક વાળના 100મા ભાગનું આકાશ, એટલો જ પ્રકાશ, એટલો જ પવન, એટલું જ પાણી. આ તાળવાનું અમી એટલું છે 100મા ભાગનું. આ પૃથ્વી 100મા ભાગની, મહાદેવનો પ્રાણ પણ 100મા ભાગનો. એક વાળના 100મા ભાગના 6 ભાગ ભેગા થયા. માં બેઠા આ બાજુ, પિતાજી શિવ બેઠા આ બાજુ. બંને સંકલ્પ કરે છે કે સૃષ્ટિનો વિસ્તાર વધો, સૃષ્ટિનો વિસ્તાર વધો, સૃષ્ટિનો વિસ્તાર. ત્રીજા નેત્રથી શિવજીએ જોયું આકાશ મોટું થતું જાય છે, પ્રકાશ મોટો થતો જાય છે, જલ મોટું થાય છે, પૃથ્વી તત્વ મોટું થાય ને પ્રાણ તત્વ એ પાંચેયને સંકેલી અને એ વિટાવવા જાય છે, વિટાઈ જાય છે. એટલે શિવજીએ એ 6 તત્વોને ભેળા કરીને કાર્તિક મહારાજને પ્રગટ કર્યા. અસંગા યુગની સૃષ્ટિ. પછી ભગવાન કહે છે, હે નારાયણ, હે નારાયણ, આ સૃષ્ટિનો આધાર એ હવે તમે બનાવો નારાયણ. આનો ધર્મ તમે બનાવો. એકમાંથી 2 મેં બનાવ્યા. હવે એ 2ને કેવી રીતે એક થઈને રહેવું એ તમે બનાવો. મહાદેવે કાર્તિકેયને એટલા માટે બોલાવ્યા હતા કે તાડકાસુરે એવું કીધું મહાદેવનો પુત્ર બને. એટલે મહાદેવ જો સંસારી ગ્રસ્તી મહાદેવ બને તો બને, આવી વાત હતી. પણ બિચારા તાડકાસુરને ખબર નથી કે આ તો મહાદેવ છે ભાઈ, પલમાં જેમ ચાહે એવી રીતે મહાદેવે અસંગા સૃષ્ટિ. પછી નારાયણ કે વિષ્ણુ ભગવાન કે સંગવાળી સૃષ્ટિ હું બનાવું, પણ તમે જો મારી ભેળા રહ્યો તો. મહાદેવ કે તમે જેમ કહેશો એમ હું કરીશ. અને સંગવાળી સૃષ્ટિ બનાવી, તત્પુરુષ સત્પુરુષની સૃષ્ટિ બનાવી. વચનની મર્યાદામાંથી જનક મહારાજના તપબલથી અને દશરથજીના તપબલથી એક વચનમાંથી ઉતર્યા છે શ્રીરામ, અને એક ધરતી માતાના પેટાળમાંથી કુંભમાંથી પ્રગટ થઈ વિદેહી દેહમાં રહેવા છતાં વિદેહ ગતિવાળા બાપના દીકરી સીતા અને રામ. પંચવટીમાં પ્રપંચ થયો. આજે આ પ્રપંચમાં ભગવાન રામ કહે છે સીતે કે સાચવજો, આ પ્રપંચ છે, પ્રપંચ છે, સાચવજો સીતે. એટલે સીતાજી કે હા રામ રામ રામ. અદ્ભુત આ પૂર્વજોની સૃષ્ટિનું પ્રાથમિક ચરણ
સંઘની સૃષ્ટિ, આવડા મોટા બ્રહ્માંડનો માલિક આ મર્તલોકમાં ઉતરીને સંઘ, અરે એનો સંઘ કેવો હોય ઈ તો વિચાર કરો. આપણા પૂર્વજો 50 પેઢીના બાપ હતા, ઈ જ અટાણે તમે બેઠા છો, ઈ જ તમે છો. કારણ કે આખો પિતૃલોક બીજમાં રહે છે, બીજમાં રહે છે. બીજ અને પૂનમના મહાવ્રત છે, એ સનાતન ધર્મના વ્રત છે. બીજ અને પૂનમ સનાતન ધર્મના વ્રત કેવી રીતે છે કે એકમાંથી બે બન્યા છે, પણ કોણ કોણ બન્યા છે? એકમાંથી બે મહાદેવ બન્યા, એકમાંથી બે બન્યા. ક્યાંક સદાશિવ છે, સ્વયં શિવ છે, ક્યાંક આદ્ય પુરુષ શિવ છે, અમર પુરુષ શિવ છે, જેની કોઈ વિગત ન મળે આવા અવિગત પુરુષ પણ શિવ છે. આદ્ય શક્તિની જેમ આદ પુરુષ શિવ છે. શિવો બીજા નંબરની સૃષ્ટિમાં સંઘ આવ્યો. સંઘ દશરથ મહારાજ અને જનક મહારાજ બે જ બાકી રહ્યા હતા. નક્ષત્રી કરવામાં પરશુરામ બાપા પાસે જઈ પ્રાર્થના કરી કે અમે બે બાકી છીએ ને બે ક્ષત્રિય છીએ, મારવા હોય તો મારી નાખો. આને કોઈ દીકરો દીકરી નથી ને મને કોઈ દીકરો દીકરી નથી. પરશુરામ બાપાએ આંખો બંધ કરી કે ભગવાન ટાઈમ થઈ ગયો, હે ભગવાન 1 મહિનો ને 7 દિવસ ને બદલે આ તો પાછી પૂનમ આવી ગઈ, ટાઈમ થઈ ગયો ભગવાન, તો હંકેલીએ હવે ફાળકો ગામ બદલીએ. ધંધે ચડ્યા પછી તો ધંધો કરવો પડશે. ધર્મને ધોવે, ધર્મને શુદ્ધિ આપે એ ધંધો આપણો છે ને. સાધુ બીજું શું કરે? સાધુ ઘર બાર કુટુંબ પરિવાર બધાને જાતા કર્યા, અને અમારી કોક પેઢી આખી પરમાર્થમાં હોમાઈ ગઈ હશે ને ત્યારે અમને સિક્કો માર્યો હશે કે જ્યાં રામાનંદ બાપાને શરણે જા જા. હજી બધા ઉત્તરોત્તર સિક્કા લગાડીને આ રસ્તે અમને ચડાવ્યા છે. આ તો તમારું એઠું પીવાઈ ગયું, ખબર ન પડી. તમારી ભેડા અમારા બધા રીત રિવાજાનું કચરું કરી નાખ્યું. અમે મીંડ્યા તમારી જેમ ઢોલ વગાડવાના, અમે મીંડ્યા ગોળ ખાવા. છતાં પણ બિયારાનો નાશ નથી થતો, એ નક્કી માનજો. સાધુતા એક પવિત્ર આચાર સંહિતા છે. બ્રહ્મત્વ એ પણ આચાર સંહિતા છે. આર્યત્વ એ પણ આચાર સંહિતા. આર્યપુત્ર આચાર સંહિતા. વર્ણાશ્રમની વ્યવસ્થા પ્રપંચ આવ્યા પછી પાછી કરવી પડી. વર્ણાશ્રમની તપબલમાં કોઈ વર્ણાશ્રમની વ્યવસ્થાની જરૂર. આવી રીતે જ્યારે હું તમે આપણે બધા ભેળા મળી આ એક પ્રપંચ ઊભો કર્યો હતો, અમારી પેઢીઓમાં આ ખબર નહોતી એમ ન કહું, પણ અમે જોયું નથી એટલું કહું. 5 વર્ષ બાદ કરતા 70 વર્ષમાં મેં કોઈ દી આ લોટા ને ગોરણિયું ને રાંદલમાં ને આ ઘોડાખૂંજે ને આ માનતા ને આ ચોખાઈ ને આ અંજવાળું, એ આપણને એમાં કાંઈ ખરેખર ખબર નહોતી. પણ હવે ખબર એટલી પડી કે 2 વર્ષથી 12 વર્ષની દીકરીઓના પગ ધોયા છે. રામમટીની દીકરીઓએ, રામમટીની બહેનોએ, રામમટીના એ દરેક સેવકોએ, આહા ધન્ય છે ધન્ય.
જેના જેના પગ ધોયા છે એને ચાંદલો કર્યો છે જમણા પગના અંગૂઠાને ગુરુપદ નખ મણિગન જ્યોતિ ગુરુપદ નખ મણિગન જ્યોતિ સુમીરત હિય દ્રવ્ય દૃષ્ટિ હોતી. એટલે અમને ભરોસો આવ્યો કે આ 2 વર્ષની આ 12 વર્ષની આ કન્યાના પગ ધોવાઈ ગયા છે. એ દીકરીઓના પગ આડાવડા નહીં ફરે ક્યાંય. તમે એના માવતરે તો ખાલી એટલું જ યાદ રાખવાનું કે દીકરી તારો પગ ધોયો છે બેટા. રામમટીના સાધુએ રામમટીના સેવકોએ તને જોગમાયા તને નવ દુર્ગા સમજી તારા પગ ધોયા છે. એની કંઈક જરૂર પડી હશે. એટલે શામળદાસ બાપુ અમે જીરે લાખા જીરે કુંભારાણા ને એવું બધું ગપ્પા મારતા મારતા આ રોડે ચડ્યા છીએ. હવે તમે બધા સાધુ ભેળા થઈને સાચવી લેજો. બીજું આમાં લાંબા ટૂંકું કાંઈ નથી. ચંડીદાનજી છે એ કહું. આ કોઈ મોટાઈ બતાવવાનું પ્રપંચ નથી, અથવા તો આ કોઈ દાન ઉઘરાવવાની ટીમ નથી કે ભાઈ આ ગયા વખતે મેં શ્રીફળમાં ઔષધિઓ નાખી હતી ને, એ ભારે ઔષધિઓ હતી. એટલે એ ગયા વખતનું શ્રીફળ 1.25 લાખના શ્રીફળ અમને એ વખતે છેલ્લા લાગતા હતા. પણ ઔષધિઓ સાથે બ્રહ્મદેવતામાં એમાંય ખાસ કરીને કાશીના અભિયાસી મહાદેવ પ્રસાદ અને એના બધા શાસ્ત્રીઓની ટીમ એણે અમને સહકાર આપ્યો કે અમે બધા ભેળા થઈને આ કાર્યમાં ભાગ લેશું. અમે કીધું તમે જેમ કહેશો એમ કરી દેશું, તમે જેમ કહો એમ કરી દેશું. તમે એમ કહો કે આ ઉપલી મેળી ઉપરથી લાલ બાપુનું નામ લઈને કૂદી પડો, જો આમાં પાછું પગલું ભરીએ તો. આટલી આપણને અંદરથી સેટિંગ પિન ચાલુ કરી અને સ્વિચ ઓન કરી અને લાઇટ કરી હોય પછી તો આપણે પાછા પડીએ તો કાયરના ચોપડે આપણું નામ ન લખાય. આવું તમને યાદ કરાવું છું એટલું કહું છું. હું આમાં કાંઈ તમને જો બોલું નહીં તો તમને કેમ હું 2 ઘડી અહીં બેસાડી શકું. મહેમાન એકબીજા વાતો કરીને કે ઓલી ફેરે જેમ દઈ ગયા તો એમાં આ વખતે દઈ જશું. બસ થોડી તકલીફ છે એટલે ખાલી મહિનાથી પૂરતા લઈ જાય. એ બેયની વાતો પૂરી થઈ ગઈ પછી એને ઉઠાડવા કેવી રીતે ભાઈ હવે જાઓ તમારું કામ થયું હોય તો. એટલે એને તમે કહો કે થોડીક ચા પીવી છે એટલે એ કે ના આપણને કામ હતું એ પતી ગયું પછી ચા નહીં હોય. એટલે વચમાં હું તમને યાદી આપું છું. અને મારા ગુરુજી મને કહેતા કે મૂળદાસજી જ્યાં સુધી આરોપવાદ ન થાય ત્યાં સુધી સત્સંગ શરૂ ન થાય. આરોપવાદ ઊભો કરો પછી સત્સંગની ગતિ થાય ત્યાં સુધી સત્સંગ. એમાં આ છે ગઈકાલે પૂજ્ય જેની ઉપમાઓ ઘણી બધી છે છતાંય મારા આત્માથી હું એને પૂજ્ય કનકેશ્વરી દેવીજી કહું છું. પણ અત્યારે માના રૂપમાં સમાજ વચ્ચે એનું જે કાંઈ એના ગુરુએ આપ્યું છે એના ખોડામાં બેસાડી ગંગા સતીએ જેમ પાનબાઈને પોતાના ખોડામાં બેસાડી પોતાનું હૃદય આપી અને શાન કરીને સમજાવ્યા કે દીકરી કેવા અઘરા પ્રશ્ન સોલ્વ કરીને સમજાવ્યા. એક લીટી કહું. ગુરુના વચનના તમે થાઓ અધિકારી પાનબાઈ. ગુરુના વચનના અધિકારી. ગુરુત્વ મારી તમારી અંદર છે પણ એ અધિકાર વિના વિષુવ્રતની રેખાની ઉપર જવાતું નથી. અધિકારમાં માત્ર એટલું છે નીચે ભૌતિકવાદ છે અને ઉપર ગુરુત્વાકર્ષણ છે. નીચેવાળા ઉપર જવા દેતા નથી અને ઉપરવાળા નીચે ઉતરવા દેતા નથી. ઉપર તમને ન ફાવે એવું હોય ઉપર કે ભાઈ અહીં તો દહીં થતું નથી, અહીં તો માવો મસાલો અહીંયા રહીને શું કરીએ એવું જે હોય એને ચડી ગયા હોય એ પાછા નીચે ઉતરી શકતા નથી ને સૂકવી નાખે
શેરડીના જેમ ઓલા ચીચોડામાં એક બાજુથી તો ઓલા વળી બે કરે, આ વળી બેના ચાર કરે, એટલે ભાઈ એકબીજાની અહીં ખુદ વાતું કરતા કે જરા વર ચડાવી છે ને કાંઈ હોય તો નીકળી જાય. એટલે ઓલો ચાર વડાને પાછો આમ ભીંસ મારી અને મોકલે કે કાંઈ છે તો કે ના, તો કે રેકડીને ઉપર નાખી હુકાઈ જશે એટલે બાળી નાખશું. એમાં સંસાર છે. તમારે ટૂંકમાં સમજી લેવું કે બાળી નાખવા સુધી આપણી પાસે હોય બધું લઈ લેવા એ તૈયાર છે. એટલે ગંગા સતી કે છે ગુરુના વચનના થાવ અધિકારી, બિકોઝ મેલો અંતરના અભિમાન. આ હું છું, આ શરીર હું છું, આ મારા છે, આ મારી વ્યવસ્થા છે, મારું છે, હું ને મારું આ બે ઘટક એવા છે કે કોઈ રીતે તમને જેટલા વિચાર આવે એનાથી પાછા પાડી નાખે. કોઈ વાતે તમારા વિચારને એક પગલું ભરવા જ ન દે. હે દીકરી, આ તો અવસર મળ્યો છે પાનભાઈ, અવસર મળ્યો છે દીકરા. કેવો અવસર મળ્યો છે? વીજળીને ચમકારે મોતી પરોવીએ, એ વીજળીને ચમકારે મોતી પરોવીએ, દીકરા પાનભાઈ અચાનક અંધારા થાય. આવી ઝીણી ઝીણી વાતો કરીને મોટા પુરુષોએ વિવેક બતાવ્યો. જોતા જોતામાં તો કે વાણા વાઈ જશે, વાણા વાઈ જશે. પાછા સાવધાન કર્યા. આ ગામડું કયા પ્રકારનું, આ ઠામ કયા પ્રકારનું, આમાં મેળવણ કયા પ્રકારનું, એ તો વિચાર કરો. સંસારમાં રહેવું, ગ્રસ્તાશ્રમમાં રહેવું, વળી પાછા ક્ષત્રિયોના નિયમથી રહેવું, પત્ની બનીને રહેવું, અને સત્સંગ સંતોની સાથે વચનોને સેવતા સેવ, એની ઝીણવટ છે. એના ગણેલા શ્વાસ. શ્વાસ ગણવામાં કાંઈ ટીવી જોતા જોતા શ્વાસ ન ગણાય મોટી બેન. એ ભાઈ, પાણીપુરી ખાતા ખાતા શ્વાસ ન ગણાય, પીઝાના કટકા ખાતા શ્વાસ ન ગણાય. એ દુનિયાનો એઠવાડો ગણતા ગણતા ખાતા ખાતા એ શ્વાસ ન ગણી શકાય. એ જાગવું પડે, જાગવું પડે. તમે કહો અમે જાગીએ છીએ, પણ હામું તો જુઓ. જાગરણ હું જુઓ છો એ તો જુઓ. જાગરણમાં નકરા ઢાંક્યા ઉઘાણા. એ જાગરણ તમારા શરીરની ઇન્દ્રિયોને ઉત્તેજિત કરવા માટે જાગો છો. એવો મ્યુનિસિપાલિટીનો કચરો ત્યાં પેકેટમાં મોકલો તો એ હાલતો નથી. જાગરણ ખોટું પડે છે. જાગે તો ઉર્જા જાગે, અંદરથી સભાનપણું જાગે. અને જગાડે કોણ? શીલવંતા સાધુ એને વારંવાર નમીએ પાનબાઈ. એ જેના બદલે નહીં રે વ્રતમાં, ચિત્તની વૃત્તિ જેની નિર્મળ રેવે, હે નિર્મળ રે રે. એ જેને મહારાજ એનો સમર્થ સદગુરુ જો એની માથે પ્રસન્ન થાય અને એ લઈને પોતાના કરે, આહા પોતાના કરે. એક પગ જેનો નિર્વિકાર, એક પગ જેનો નિષ્કામ, એવો સત્પુરુષ નિષ્કામ નિષ્કામ બે પગ માથે નિર્વિકાર, બે પગ માથે કારણ બિન રઘુનાથ કૃપાલા. એ તમને જ્યારે પોતાના કરે ત્યારે તમને જન્મ જ બીજો બનાવી દે. બીજો જન્મ બનાવે, બીજો જન્મ, નવો જન્મ બનાવે.
મહારાજ થયા હોય જો મહેરબાન. એટલે સનાતન મર્યાદાના પહેલા પાયામાં નર નારી, પુરુષ પ્રકૃતિ, પતિ ને પત્ની, મા ને પિતા, આવા એકબીજા તાણાવાણા સાથે જોડાયેલો મહાસનાતન, એમાંથી પછી જેની ભૂમિકાઓ મુજબ, જેની ભૂમિકાઓ તપબલ, ઐશ્વર્ય, ઊંડાણમાંથી જાગેલો જિજ્ઞાસા ભાવ, ક્યાંનો છું, ક્યાં આવ્યો છું અને ક્યાં જવાનું છે, આ બધા એના આધારો ઉપરથી આપણા પૂર્વજોએ આપણને અહીંયા સુધી પહોંચાડ્યા છે. એને અનાયાસે આપણે સૌ રામમંડીના ધર્મ દ્વારે ગુરુની કૃપાને છાંયે, વિશ્વાસને થંભ એને છાંયે, માના દરબારમાં, તાપી માને કિનારે, સૂર્યપુર નગરમાં ખબર વિના આજ હૃદયમાં આત્મીયતાને લઈને ભેળા થયા છીએ. રામમંડીનું ધર્મદ્વાર આપ સૌ સંતોનું સ્વાગત કરે છે. આવેલા જિજ્ઞાસુ બધા મહેમાનોને આજ રવિવારને પૂનમ છે, મહાશુદ્ધ પૂનમના પર્વની રાતની બેઠકમાં અમે એની ચર્ચા નહીં પણ એના આરાધો કરીશું. પણ આજની અત્યારે આ વિરામની બેઠકમાં આવેલા સંતોનું સ્વાગત એટલા માટે કરીએ છીએ કે તમે અમારા આ પ્રસંગના ચોપડામાં ગુરુજી અમને જે કંઈ લાડ લડાવે છે એમાં વખતે કદાચ લાડ લડાવે તો કોઈ ટાઈમે બેધ્યાન પણ થઈ જવાય, ખબર વિનાનું થઈ જવાય, ભાવ વિભોર થઈ જવાય, જે કંઈ આપણે હાથમાં લઈને ઊભા હોઈએ એ ભૂલી જવાય, એવું બધું એ લાડ લડાવતા હોય ને એમાં ક્યારેક થઈ જાય. તો અમે આપની સમક્ષ અમારા પ્રસંગની સાક્ષીના ચોપડામાં તમારી સૌ સંતોની સહીઓ પડી જાય એટલે આખી પરંપરાની સહીઓ પડી જાય. રામાનંદ બાપાના આ ધર્મદ્વારમાં અમને જો ખરેખર કાંઈ ખબર નહોતી, આપ સૌની સાક્ષીમાં કહું કે રામાનંદ બાપાના સ્વરૂપનું અમે અહીં સ્થાપન કરીએ છીએ. એ રામાનંદ બાપા અમને કેવો લાડ લડાવશે અમને કાંઈ ખબર નહોતી, ખરેખર કાંઈ ખબર નહોતી. પણ એ રામાનંદ બાપા પ્રગટ થયા. બાજુમાં જ તુલસીદાસ બાપા બેઠા છે, એની બાજુમાં સાહેબ કબીર બેઠા છે. આ અમે કાંઈ ગોઠવેલા નથી. ખરેખર સામળદાસ બાપુ ખરેખર કહું કાંઈ અમે આમાં ગોઠવણ નથી કરી. જગતગુરુ શંકરાચાર્ય સામેની સાઈડમાં બેઠા છે. છેક અમે નરસિંહ મહેતા સુધી આવ્યા કે ભાઈ આપણે જૂનાગઢ નજીક પડે, કોઈ બીજી ઓળખાણ ન આપવી પડે કે આને જો આના ગામના છે, નગર એ આજુબાજુમાં અમે એનો પવન લઈને નાગર નરસિંહ વૈષ્ણવજનને આવું બધું ચારા પાડતા શીખી ગયા. એટલે તમે બધા શાંતિથી બેઠા છો. એમ હું એક કહેવાનું હતું એ એક ગીત તમને કહી દઉં, પછી આપણે સન્માન વિધિ કરીએ અને સંતોના બે વચન એની પેઢીઓના પુરુષો શું કહી ગયા એની પાસે હોય. આગલી પેઢીઓમાં જે પુરુષો સમર્પિત શરણાગત થઈ સાધુતાની જેને મોર મારી છે એવા ટંકશાળના જે સંતો છે એની પેઢીના ઉત્તરોત્તર વારસદારો થઈને અમે આ સંસારની વણઝ કરીએ છીએ કે આમાં કોણ અમારો છે, કોણ અમારો છે, અમારા વિચારો સાથે કોણ મળે છે, કેને ભલાઈ ગમે છે, કેને સજ્જનતા ગમે છે, કેને સાધુતા ગમે છે. અમારા રામદેવજી મહારાજ રામ અવતાર પછી કૃષ્ણ અવતારમાં બધા અમારા
અને અમે બધાના એમ કરીને એ જ કૃષ્ણ અવતારના ચરિત્રમાં અજમલ ઘર અવતારી બની ભગવાન રામદેવજી મહારાજ પધાર્યા. એણે એ બધી લીલા મેદાનમાં મૂકી દીધી, ચારે ચાર યુગની લીલાઓ મેદાનમાં સ્થાપી દીધી અને બધા સંતોના હૃદયમાં અંજવાળું કર્યું. બધા સંતોને વચન આપ્યું કે જાઓ મારા સંતો, અનેક જિજ્ઞાસુઓના હૃદયમાં અંજવાળા કરજો અને ક્યાંય જરૂર પડે ત્યાં પોકાર કરજો. હનુમાન ચાલીસા બોલો તો તમને ખબર પડી જાય તરત જ. સાધુ સંત કે કાં બીઓ તમારું નામ નથી આવ્યું એટલે એમાં કાંઈ નથી. કોઈ બીજા વર્ણનું નામ નથી. મોટા મોટા નગર કહેવા છે કે ક્ષત્રિયોના રખવાડા તમે કરજો, વાણિયાઓની રક્ષણ તમે કરજો, કોઈને નહીં પણ સાધુ. કારણ કે ચારે ચાર વર્ણથી બહાર ખુદીને અવતાર્યા છે એ અમારા પૂર્વજોએ સાધુની મોહર મારી છે. પછી રામદેવજી મહારાજે હજી એક મોહર વધારાની આપી. સાધુ સંત કે તુમ રખવાલે અસુર નિકંદર. આવું બધું અમને ખૂબ લાડ લડાવી અને પછી રામદેવજી મહારાજે કીધું કે સંતો, હે સંતો, સંપ્રદાયમાં નહીં, સંતો સંતત્વને લઈને અંજવાળું આપું છું. પ્રેમ પુરુષ, વચન પુરુષ, સત્પુરુષ, આ ત્રણેયનું અંજવાળું તમારી અંદર મૂકું છું. એ મારા સંતો, અનેકોને અંજવાળા કરજો, અંજવાળા કરજો, અનેકોને અંજવાળા કરજો. એમાં પછી બધી જ્ઞાતિઓમાંથી સંતો થવા માંડ્યા. સમાજ સુધારકો, સમાજ સેવકો, સમત્વતાથી બધા સંતો થવા માંડ્યા. બધાના એકબીજાના અરસપરસ સુખ દુઃખોમાં ભાગ લેવા માંડ્યા. આવડી મોટી એક સંતોની ફોજ, એવડી મોટી ફોજ તૈયાર થઈ. સંતો આજે સમત્વતાથી જીવ જીવ્યાની એકબીજાની ફરજો સાથે જોડાઈને એક નવું તંત્ર ઊભું કર્યું. ભગવાન કે જરૂર પડે ત્યારે પુકાર કરજો. આજે જરૂર પડે, દુઃખ મેં પડા બેગ સુધ લીજો અભયદાન પ્રભુ. આહા, એવી રીતે જ્ઞાન ગુણ સાગર હનુમાનજી મહારાજને પોકાર કરે. આ બધા મેદાનના ખેલ છે. એવી રીતે મારા સંતોએ પોતાની ફરજો બજાવી. પરંતુ બધાય વાડાઓમાંથી જુદા જુદા વિચારો વાળા નાના મોટા સંઘર્ષો લઈ બધાય છૂટા થઈ ગયા. કઈ બરોબર એ આટલું મારા હજી આવે છે એ એમ કરીને ચારે બાજુ કાંટા નાખીને વાડ્યું ઊભી કરીને એ કાંટા આપણને જ લાગે છે. જેને વાડ્યું કરી છે એને જ કાંટા લાગે છે. પણ કરીએ શું? આ પ્રપંચનું બાપા એમ કહેતા ફાળકો કહેતા. પ્રપંચનો ફાળકો શરૂ થયો છે એટલે સાચવીને રહેજો, સચવાઈને રહેજો એવું કહેતા. પરંતુ ફરજ બજાવવા માટે ક્યારેક સાધુને પોતાનું સાધુપણું, ક્યારેક સંતને સંતપણું પ્રગટ કરવું જોઈએ. અને આમ કરીને પણ આત્મીયતાથી પોતાના માનેલા એટલા જ નહીં, બધાને પોતાના માનવા અથવા બધાની સાથે પોતાનું થઈને રહેવું, એના થઈને રહેવું. આ એક નવો અભિગમ અમારા ગુરુજીએ 50 વર્ષ પહેલાં કાંકરિયા તળાવે એક સંત ભક્ત મિલન સમારોહ આવો એક મેળો કર્યો હતો. હું શિક્ષક હતો ત્યારે મને એ મેળામાં પુરાણા સંતોના દર્શન થયા હતા. અત્યારે જે ગાદી ઉપર છે એના ગુરુ ને એના ગુરુ એટલે અત્યારે ગાદીપતિના દાદા ગુરુઓ એ લોકો બધાને કાંકરિયા તળાવને કાંઠે તંબુ તાણીને બધા સંતોના સન્માન કર્યા હતા. અને બધા એ વખતના સંતો એટલા સરળતાથી આ પ્રસંગને એણે રાજીપો આપ્યો હતો. એ મને કાંઈ ખબર નહીં.
પણ આ તૈયારીઓ કરીને તો ખબર પડી કે આ બંધ કરવા જેવું નથી. બની શકે તો આ ધીરે ધીરે રામ ગાડી, ધીરે 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 ગાડી હાકો મારા રામ ગાડી વાલા. એટલે અમે અહીંથી હવે સંતોના 2 બોલ સાંભળી સન્માનિત કરી સંધ્યા સુધી આ કાર્યક્રમ પૂરો કરી દઈશું. અને એ પછી રાત્રિની બેઠકમાં વળી પાછા સંતવાણીના અથવા તો ગુરુના દેશના બધાય વણજારા કઈ રીતે વણજ કરે છે, બધા કાંઈક ને કાંઈક વિશેષતાઓ લઈને આવ્યા છે. અને ક્યારે પ્રગટ થાય કે સંપૂર્ણ ગુમડું પાકે ને ફૂટી જાય એટલે પાછી પીડા ન ઉપાડે, આવા સમય ઉપર આવે એટલે બધાય પ્રગટ થઈ જાય છે. એ પ્રગટ થયા પછી આપણને કંઈક આપતા જાય છે, એનું તપ આપતા જાય, એની આરાધના ઉપાસનાનું ફળ આપતા જાય, સંતો કંઈક આપતા જાય છે. એ નિર્વિવાદ માનવું, સંતો કાંઈ લઈને જતા નથી, એમ એ કહેતા જાય છે કે આ તમારું છે, તમારે સાચવવાનું છે. આવી રીતે સૌને અત્યારે અહીંથી આ વિધિમાં હું અમારા